માનો કે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેમ રહેતા હો તો તમે ફેક્ચ્યુઅલ જગતથી વાકેફ થાવ. આપણા 3 પ્રકારના જગતો છે. આ એક સાયકોલોજીકલ આપણું વર્ડ છે કે જેમાં આપણે સતત રીતે વિચારમાં રહેતા હોઈએ, અને એક ફેક્ચ્યુઅલ જગત છે કે દાખલા તરીકે અત્યારે આપણે વાત કરી છે તો આપણે અત્યારે ફેક્ચ્યુઅલ જગતમાં છીએ. માનો કે પંખાનો સ્પર્શ થાય છે તો આ ફેક્ચ્યુઅલ જગત છે. એટલે સાયકોલોજીકલ વર્લ્ડ ની અંદર જ્યાં લગીને આપણે સતત રીતે આઈડેન્ટિફાય હોય ને તો ફેક્ચ્યુઅલ જગત થી વાકેફ ન થાય. એટલે આપણે સાયકોલોજીકલ જગત જે છે એમાંથી ફેક્ચ્યુઅલ જગતમાં દાખલ થાય તો પછી ટ્રુથ નો રસ્તો નીકળે. એટલે હવે ફેક્ચ્યુઅલ જગત ની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ એવી છે કે જે તમને અત્યારે ફેક્ટ થી વાકેફ કરશે. અત્યારે તમે માનો કે તમે સાંભળો છો, તમારું એટેન્શન અહીંયા બરાબર પ્રેઝન્સમાં છે એટલે તમે બરાબર રીતે સાંભળી શકશો, તો આ ફેક્ચ્યુઅલ વર્ડ છે. આ ફેક્ચ્યુઅલ વર્ડ છે એના માટે આ પ્રેઝન્સ છે. પણ હવે તમે માનો કે આ પ્રેઝન્સ ની અંદર આ પ્રેઝન્સ છે એની અંદર તમને માનો કે રિએક્શન આવે છે, ઇરિટેશન આવે છે કે એ બધું થાય છે, એની આ જાગૃતિમાં તમને ખબર પડશે પણ દૂર નહીં થાય. તમને ખ્યાલ બધું આવશે કે અત્યારે મને આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, પણ દૂર નહીં થાય. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ હવે તમારી પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ માંથી જે કિરણ નીકળશે, પ્રેઝન્સ શું કરશે કે તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન, ઇમેજ એ બધાને જોવાની ક્ષમતા એની અંદર છે. તમે જયારે સાયકોલોજીકલ વર્લ્ડ ની અંદર હોય છો ત્યારે શું હોય છે કે સાયકોલોજી તમને ધક્કો મારે છે, ક્રોધ કર, લોભ કર, ભાવ બતાવ, કુભાવ બતાવ. એટલે જે પ્રમાણે વિચાર આપણને કહે છે એ પ્રમાણે કરી છે. અને જયારે તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે વિચાર એમ કે આમ કર તો તમે એને દ્રશ્યમાં જોવો છો, તમે એની યારે આઈડેન્ટિફાઈ નથી, તમે એને સમજી શકો છો કે આ વિચારનું પરિબળ છે એટલે તમે એનાથી દૂર રહ્યો છો, તમે એ એક્શનમાં નથી આવતા. આ પ્રેઝન્ટ મોમેન્ટ જે કરી શકે અને આ દર્શન છે. હવે એમાં શું હોય, આ પ્રેઝન્ટ મોમેન્ટ તો 1 સેકન્ડ, 2 સેકન્ડ કે 3 સેકન્ડ હોય. આપણા જીવનની અંદર આ જે તમારી હાજરી હોય ને, માનો કે તમે મને જોવો ને, 1 સેકન્ડ ને માટે તમે હાજર થાવ, અને ઈ સેકન્ડમાં તમારી જે હાજરી થઈ ને એ અંદર જે પડેલા ડેટા છે ને, એને ફટ કરતા બહાર કાઢીને વિનુભાઈ છે ઈ તમને જે બતાવી દીધું ને એનું ભાન, વિનુભાઈ નું ભાન થયું ને, ઈ તમારી હાજરીએ એનું ભાન કરાવ્યું. અને અંદરના ડેટાઓ જે છે ને, અંદરના ડેટાઓ તમારી અંદર જે નામકરણ મારું પડ્યું હોય ને, એમાં એ જે પડ્યું હોય ને એનું કામ નામકરણ કરવાનું છે. નામકરણ સ્ક્રીન ઉપર આવે અને સ્ક્રીન ને વાંચે એટેન્શન, તમારી પ્રેઝન્સ વાંચે અને તમને ખબર પડે કે આ વિનુભાઈ. પણ વિનુભાઈ જાણવાની પ્રક્રિયા કેવી રીતે થઈ? તો કે ડેટા તો જડ છે, ડેટા તો બ્રેઇન સેલમાં પડેલા હતા, એ પોતે આપોઆપ તો આવી ન શકે. તમારી પ્રેઝન્સ છે એને ખેંચી બહાર કાઢ્યા, એમાંથી હજારો લાખો હતા, એમાંથી એક છાપને ખેંચીને કે આ છે. આ પ્રેઝન્સ છે એની અંદર ભાન છે, અને આ ભાન છે એટલે જ્ઞાન, એને જ્ઞાન પણ કહેવાય. તો ઈ એક પ્રકારનું જ્ઞાન છે, સમજ છે. એટલે તમે સામાન્ય રીતે વિચારમાં હો તો તમને તમારી અંદરની ખબર ન હોય, બહારની ખબર ન હોય. તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો એટલે તમને અંદરની ખબર. આપણે જે કીધું કે આ જે છે ઉપરના સ્તરમાંથી આ બધું આવે છે, ઇમોશન, એક્શન, રિએક્શન, અને એમાં ઈ જે ઉપરના સ્તરનું હોય છે એમાં ઈ આવી જાય, એમાં બહુ ફેરફાર નથી થતો. એટલે તમને ખબર પડે કે હું અહીંયા મિસ્ટેક કરું છું, તમે સુધારી નહીં શકો. એનું કારણ પ્રેઝન્સની ટકાવારી ઓછી હોઈ શકે એવું ખરું? હા, પ્રેઝન્સ એટલે ધારણા શક્તિ આપણી હોય ને, ધારણા શક્તિ ઓછી હોય. એટલે જોવું અને જાણવું બે જે ધર્મો છે ને, એ જોવાનું કામ થાય છે, જાણવાનું કામ તમારું એક્સટેન્શન, પ્રેઝન્ટ મોમેન્ટ નું એક્સટેન્શન થાય ને તો જાણવાની પ્રક્રિયા થાય, પણ એ થતી નથી. આપણે લગભગ 1 સેકન્ડ 2 સેકન્ડ પછી, એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડ ખાલી હાજર થઈને બાકી ઇન્ટેલેક્ચ્યુઅલ ને એની રીતે કામ કરે છે. એ ટાઈપની વસ્તુ છે. એટલે સાચી અન્ડરસ્ટેન્ડિંગ દર્શન માંથી આવશે, અને દર્શન માટે તમારે તમારી અંદરનું જે હોવાપણું છે, એક તમારું હોવાપણું છે, અને એ હોવાપણું છે એ ઓબ્જેક્ટ ને પ્રકાશે છે. ઓબ્જેક્ટ છે એને પ્રકાશ. એટલે આપણને જે જણાવવામાં આવે એ ઓબ્જેક્ટ જણાય. દાખલા તરીકે તમને દુઃખ થયું, માનો કે અંદર એક દુઃખ થયું, તો દુઃખ છે એ ઓબ્જેક્ટ છે. તો દુઃખ થયું એ તમને ખબર પડે, પણ દુઃખ કોના
ક્યાં જ્ઞાનથી ખબર પડી, એટલે જે અંદરનો અનુભવ કરનાર હતો એના પ્રકાશથી ખબર પડી, પણ તમારું ધ્યાન તો દુઃખ ઉપર છે, ભૂખ ઉપર છે, નિંદ્રા ઉપર છે, ગમા ઉપર છે, અણગમા ઉપર છે, પણ એનો પ્રકાશ કોણે કર્યો તો કે એની પર ખબર નથી. એટલે આપણી નજર હવે જાવી જોઈએ ક્યાં, જે ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ ને જે પ્રકાશ કરે છે અંદર એના ઉપર નજર જાવી જોઈએ, તો આપણું આધ્યાત્મ ચાલુ થાય. અને એને અડીને આ વિશ્વને અડશું ને તો પછી આપણને એની સમજ થશે. એટલે એમાં એવું છે કે ધારો કે આપણે આના માટે ધ્યાન ને પ્રયોગને પસંદ કર્યા, હવે ધ્યાનમાં જાય તો એક જે તમે કહેજો એમાં એક ફેક્ચ્યુઅલ આવશે અને સાયકોલોજીકલ જે સંસ્કારો પડ્યા છે એ ચાલુ હોય. ફેક્ચ્યુઅલમાં તો તમે આમ શરીર સ્થિર થઈ જાય કે પ્રાણ તત્વની હલનચલનો દેખાય કે અંદર જેટલું સૂક્ષ્મ થતું જાય એ પ્રમાણે એક ફેક્ચ્યુઅલ અનુભવ થતા જાય. અને એક બાજુ એમાં વચ્ચે તો પાછું આ થોડું જે સાયકોલોજીકલ છે જે એ બેની એક બાજુથી થાય અને એને ત્રીજો પાછો એક આ જોવા વાળો છે. પણ હવે જયારે આપણે જોવા વાળાને જોવા જઈએ ને તો એમાં એવું થાય કે હું સૂર્યને અત્યારે જોવા જાઉં તો આમ આટલો દૂરથી થોડું એમ થાય કે આ સૂર્ય છે એમ, પણ હું જેવો જેમ સૂર્યને જોવા જાઉં તો હું ઓળખો થઈ જાઉં. આમાં ઈ જોનાર જે ત્રીજો જે જોઈ રહ્યો છે આ બે પાસાને ઈ જોનારને કઈ રીતે જોવો અથવા એમાં સ્થિત કેવી રીતે થવું? ના એટલે બરાબર સારો પ્રશ્ન છે. એટલે હવે પછી જોવાની આખી પ્રોસેસ છે ને, જોવાની આખી પ્રોસેસ કેવી રીતે કરીએ આપણે, હવે સ્ટેપ બાય સાક્ષી લગીને આપણે જવું છે. લગભગ બધા સાક્ષી શબ્દ છે ને એનો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. સાક્ષીને તમે ટચ જ, અવેરનેસ જેને કહીને, અવેરનેસ ને કોઈ ટચ જ ના કરી શકે. પેલી વસ્તુ અત્યારે બધા બોલે છે અમે સાક્ષી છીએ કે દ્રષ્ટા છીએ, એમાં એન્ટ્રી ન મળે. હવે એન્ટ્રી મારવી કેવી રીતે, એન્ટ્રી મારવી કરે એટલે હવે પેલી વસ્તુ છે તમારી પ્રેઝન્સ. પેલી પ્રેઝન્સ જોશે. અત્યારે તમે એમ કહો છો ને કે હું એને જોવા જાઉં છું, એને જોવા ન જવાય. અને બીજું એને જોવા ન જવાય એમ નહીં, એ જોવાની તમારી અગર તીવ્ર ઈચ્છા જ ન હોય. તમને કહેવામાં આવ્યું હોય એક વાત બરાબર છે, પણ તમને જોવાની તીવ્રતા ન હોય, હજી અંદરનું માળખું સાફ ન થયું હોય ને ત્યાં લગીને મને હવે મારે તો અંદરનો આત્મતત્વ એક બાજુ રહ્યું, સાયકોલોજીને જ હું સમજતો નથી તો વાંચો કેવી રીતે જઈ શકું. એટલે પેલા આપણે કરવાનું છે તમારી પ્રેઝન્સ જોઈ છે. પ્રેઝન્સ ની અંદર તમને વિચાર દેખાશે. એટલે પેલું પ્રાઇમરી સ્ટેજ છે, વિચાર આ પ્રકારનો આવ્યો, આ પ્રકારનો આવ્યો, આ પ્રકારનો આવ્યો, એટલી ખબર પડશે. આટલું આ પેલું સ્ટેપ છે. અને આ એક સાયકોલોજીકલ વર્ડ માંથી એક હાયર નું ડાયમેન્શન છે. ખબર પડે છે ને એ તમારું એક હાયર નું ડાયમેન્શન છે. એમાં તમને ખાલી ખબર પડે છે કે વિચાર આવે છે. આટલું પેલું આટલું સ્ટેપ. હવે આ સ્ટેપ ઉપર જ સાધકો આખી જિંદગી પૂરી કરી નાખે છે. આ સ્ટેપ ઉપર જ મને વિચાર દેખાય છે, મને વિચાર દેખાય છે, વિચાર દેખાય છે બરાબર, તમને અંદરથી કઈ જાતું નથી. એટલે વિચાર દેખાવાની પ્રક્રિયા થઈ ગઈ. હવે વિચારે શું કર્યું, માનો કે તમને વિચાર દેખાણા તો વિચારે તમને શું કર્યું એ તમને ખ્યાલ છે કે દાખલા તરીકે તમારે સતત રીતે વિચાર આવ્યા અથવા સતત રીતે નેગેટિવ થોટ આવ્યા. તમને માનો કે તમે ધ્યાન કરો છો, સતત રીતે નેગેટિવ થોટ આવ્યા તો તમને અંદર શું થશે? મને બરાબર ધ્યાન ન થયું, હું કઈ હરખું નથી ના. એટલે હવે બીજું સ્ટેપ થયું. વિચારે ખો આપી ભાવને, ગમાણ ગમાને, ગમાને અણગમો થયો. એટલે હવેનું ડાયમેન્શન એક અલગ થઈ ગયું, ભાવનું ડાયમેન્શન થઈ ગયું. હવે તમે જ વિચારને જોવો છો પણ ગમાણ ગમાને નથી જોતા, બરાબર જોવો. તો હવે તમારું બીજું ડાયમેન્શન છે કે અંદર આપણને વિચારો આવ્યા છે, નેગેટિવ થોટ આવ્યા છે અને અંદર એવું લાગે છે કે હારું આપણું તો થશે કે નહીં થાય, હવે આનું આઈડેન્ટિફિકેશન તૂટશે કે નહીં તૂટે, આપણે તો હજી આવા છીએ. આ જે વિચારો આવે છે ને એ દ્રશ્યમાં લેવાના છે. આ બીજું સ્ટેપ છે. આપ સમજાય છે? આટલું બરાબર સમજ તો આપણે આગળ જઈએ. એટલે ઓમાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, એમાં વિચાર છે. આ ઇમોશનલ સેન્ટર છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં જે વિચાર હતા ને એની હારે ભાવ ભળી ગયો, ગમા અણગમા ભળી ગયા. એટલે ગમા અણગમા એક
બીજું ડાયમેન્શન છે. હા હવે આ એક ડાયમેન્શન ને જોયું અને તમારા માટે બીજું ડાયમેન્શન અજ્ઞાત છે. તમારું આઈડેન્ટિફિકેશન આની યાર છે કે અરે રે આ નેગેટિવ થોટ આવ્યો, મારું ધ્યાન આજ ફેલ ગયું, આજ કઈ મજા ના આવી. તો આ બધી વિચારોની જે ધારા છે ને એ ઇમોશન માંથી આવે છે અને એ ઇમોશન થી તમારે અલગ થવાનું છે. બેની સ્પીડ પાછી અલગ. હા, બેની સ્પીડ ના એટલે ડાયમેન્શન જ અલગ છે. વિચારને જે જોયું ને ઈ એના કરતા આની સ્પીડ વધારે. હા સ્પીડ વધારે. એટલે આને એક સેકન્ડ સ્ટેપ છે ઈ આ છે. હવે એક ત્રીજું થર્ડ સ્ટેપ હોત છે. હા કેવો છે? હે એને અહંકાર જોઈ રહ્યો છે ને, જોતો હોય તો. ના એમ નથી. એટલે હવેનો પ્રશ્ન એવો છે કે આપણને ગમા અણગમા અથવા રાજી અથવા નારાજગી થાય છે શું કામ? એને આ જે આપણે આ બીજો સ્ટેજ છે એમાં ગમો અણગમો રાજી નારાજગી છે આની અંદર છે. હા એ તો પેટર્ન સંસ્કાર. ના સંસ્કાર નહીં, આપણે એના મૂળમાં જવું છે. રાજીપો અથવા નારાજગી, ગમો અથવા અણગમો જે ઇમોશન સેન્ટરમાં થાય છે ને એનું કારણ ઇમેજ છે. ઇમેજ એટલે ઇમેજ એટલે દાખલા તરીકે તમે એમ ધાર્યું હોય કોકને મળવા જતા હો અને તમે ધાર્યું હોય કે એ વ્યક્તિ મળી જશે અને તમે ત્યાં જાઓ છો, એ વ્યક્તિ મળતી નથી, તમે નિરાશ થાવ છો. તો નિરાશ થવાનું કારણ એ મળ્યો ન મળ્યો એ નથી, તમે એની પહેલા ઇમેજ બનાવેલી હતી કે મળશે અને એનાથી ઉલટું તમે એમ ધાર્યું હોય કે નહીં મળે, તમે એવી ઇમેજ ધારી હતી કે નહીં મળે અને તમને મળી ગયો તો તમને ખુશી થશે. તો હવે આ બીજાથી વધારે સૂક્ષ્મતમ વસ્તુ છે ઇમેજ છે. તો આ ઇમેજ ઉપર હવે ત્રીજું ડાયમેન્શન આ થર્ડ ડાયમેન્શન. આ થર્ડ ડાયમેન્શનમાં તમે જયારે આવશો ને ત્યારે ઇમેજ દ્રશ્ય થશે અને ખરેખર જે જોનાર છે ને એ દ્રષ્ટા થશે. એ જગ્યા છે. આ રીતે છે. આક્રમિક રસ્તો છે. એક તો અત્યારે જે હાલમાં હું ક્યાંક જવાનું છે મેં એક ઇમેજ બનાવી. હા અને એક ઈ તો ઠીક પણ એના પછી અનકોન્શિયસ સબકોન્શિયસ કેટલામાં એમાં કેટલી ઇમેજો ના એટલે બનાવેલી ઓલરેડી પડેલી ના એટલે બ્રેઇન સેલ ને ઇમેજ વગર કામ નહીં કરે. આપણા બ્રેઇન સેલો છે ને એને તમારે ક્રિયાન્વિત કરવી હોય ને તો ઇમેજ ની સામું જોઈને ક્રિયાન્વિત થશે. એટલે આપણા બ્રેઇન સેલો છે એ ઇમેજ ઉપર આધારિત છે ક્રિયામાં. ક્રિયા એની કેવી થશે તો ઇમેજ મુજબ, અને રાજી ખુશી કેવી રીતે મળશે ઇમેજ મુજબ. બ્રેઇન સેલ સુધી તરંગો ન પહોંચવા મતલબ જુદા રાખીએ જુદા ના તરંગો થાય એનો વાંધો નહીં, તમારું સેપરેશન એનાથી થવું જોઈએ. સેપરેશન તરંગો તો થવાના. તરંગો ભલે એની રીતે થાય, એમાં શું થાય તમે એને ઉર્જા નહીં આપો એટલે ધીરે ધીરે શાંત થઈ જશે. એ રીતે પેટ્રોલ હા. ટૂંકમાં આ લાઈન નું રૂપાંતરણ થતું જાય અલગ થવા ઈ છે તમારું દ્રષ્ટા લગીન પહોંચશે. દ્રષ્ટા લગીન પણ એમાં પ્રોબ્લેમ એવો છે કે માણસ ડાયમેન્શન નો ભેદ નથી માનતો. માનો કે મેં તમને આ 3 ડાયમેન્શન બતાવ્યા. માનો કે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હશો પણ તમને પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર એક અલગ પ્રકારનું ડાયમેન્શન છે એની ખબર નથી. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાવ છો પણ તમે વિચારમાં હો છો અને આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો, એ બે વચ્ચેનો ફરક જ તમે કરી નથી શકતા. ક્યારે તમારી હાજરી થઈ અને ક્યારે વિચારની હાજરી પ્રવેશ કરી, એ બે વચ્ચેનો ડિફરન્સ જ નથી. એટલે વિચાર અને હાજરી બે હરખા જ છે તમારા માટે. ત્યારે તમારે એને ડિફરન્સ કરવો, એનો જુદાપણું કરવું જોઈએ કે આ ડાયમેન્શન છે. જયારે એટલે તમારે આખી પ્રેઝન્ટ મોમેન્ટ ને જોવી પડશે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં એવું શું બને છે. તમે જેમાં રૂમમાં દાખલ થાવ અને રૂમમાં શું ગોઠવું છે એમ તમે પ્રેઝન્ટ મોમેન્ટના રૂમમાં દાખલ થાવ અને આ પ્રેઝન્ટ મોમેન્ટના રૂમની અંદર શું છે, શું થયું, શું બન્યું, જે પેલા નહોતું અને અત્યારે શું બન્યું, એ તમારે ક્વેશ્ચન કરવાનો છે, સંશોધન કરવાનું છે, જોવાનું છે અંદર એ ખરેખર શું થાય છે. એ રીતે બહુ પ્રેમ માંગે. હા બહુ પ્રેમ માંગે.
કારણ કે આપણે આ ઝાડો જન્મથી સંસ્કાર તો આ જ ઇન્ટરેક્શન ના છે જે આપણે વાત કરી. ના, એ પ્રોબ્લેમ નથી. હા, પ્રોબ્લેમ ઈ નથી. હા. એને સોલ્વ કરવાની ચાવી મને આવડી ગઈ તો પછી ભલે ને મોટો ઢગલો છે પાછું તો કોઈ પ્રોબ્લેમ, પણ હું કોઈ દી કરતા કોઈ મારો પ્રેમ એટલો બધો થતો જ નથી કે રિયલી દ્રષ્ટા ભાવને હું પ્રગટ કરું એવો પ્રેમ જ મારી અંદર પ્રગટ થતો નથી. એટલે હવે શું કરું? હા, એટલે રસ્તો જે ચાલુ થતો નથી. અને આ રસ્તાની પેલી પૂર્વ તમે દ્રષ્ટાને તમે પેલા ટચ ન કરી શકો, એની પેલાની પૂર્વ ભૂમિકા હોય. તો એની પેલાની પૂર્વ ભૂમિકા છે તમારું ઇમોશન સેન્ટર ખુલ્લું છે. હવે આત્માને આપણે જવા દઈએ છીએ. તમારું ઇમોશન, તમારી આજુબાજુના લોકો, તમારા ઘરના લોકો પ્રત્યે તમે સેન્સિટિવ કેટલા છો, સહયોગી કેટલા છો, તમારા આગ્રહ, તમારી માન્યતા થોપો છો કે તમે ખરેખર એને સમજવાની ટ્રાય કરો છો. તો આ ઇમોશન સેન્ટર એક્સટર્નલ કન્સિડરેશન નહીં કરતા હો તો હવે આત્મા બાત્માની બાબત જ જવા દેજો. આની અંદર મુખ્ય બાબત છે ઇમોશન સેન્ટર છે. ઇમોશન ની અંદર તમે એક્સટર્નલ કન્સિડરેશન કેટલું કરો છો. એટલે હવે આ પાયાનું વસ્તુ નહીં હોય ને તો બાકીની પછી ઇમારત તમે ગમે એટલા. અને આ બરાબર થઈ ગયું, માનો કે તમારું ઇમોશન સેન્ટર બધી જગ્યાએ સેન્સિટિવ થઈ ગયું તો હજી હવે બીજું પોઈન્ટ છે કે તમારી સુરતા આખો દી ક્યાં રહે છે? સુરતા, એટેન્શન ક્યાં રહે? હવે તમારે એટેન્શન અત્યારે તમને ગમે લઈ જાય છે અને હવે તમે એટેન્શન ને દિશા આપશો તો સુરતા હોય ને ધીરે 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 શાંત થતી જાય. તમે વિચાર જેમ કે છે એમ હાલતા નથી. વિચાર છે એને તમે જોવો છો અથવા શ્વાસમાં, તમે જયારે નવરા પડો ત્યારે શ્વાસમાં આવી જાઓ છો, શ્વાસમાં આવી જાઓ છો, હાજરીમાં આવી જાઓ છો, હાજરીમાં આવી જાઓ છો. એટલે ઓલા એસોસિએશન થિંકિંગ ની પ્રોસેસ આગળ જતી નથી, ઠપ થઈ જાય. ડાયરેક્શન, ડાયમેન્શન ને ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન અંદર પેલું મારું ડેસ્ટિનેશન છે ને, મારે ક્યાં જવું છે ને એ પેલું નક્કી હોય. કૈલાસ જવું છે, મને કૈલાસમાં રસ. હા, પૈસા ખર્ચશો, સાધનમાં બેસશો, પ્લેનમાં જવું છે, ગાડીમાં જવું છે, બધી વસ્તુ ત્યારે નથી થતી. એ રીતે આધુનિક શિક્ષણ પદ્ધતિ અને આપણી સામાજિક શિક્ષણ પદ્ધતિ ને જે રીતે આપણું એક આ બિંગ તૈયાર થયું આપણા ને એમાં પાછું જે લગભગ હજારો જન્મથી એવું કંઈક હાઈલે આવે છે. હવે આ બધા જે આપણી અંદર છે લોઅર સેલ્ફમાં બધા એક દાતા, એની સામે આ આખી વાત, આખી એની લાઈન છે ને, એટલે એક ધૈર્ય તો ઊભું કરવું પડશે કે આ એમ જે અત્યારે પ્રોગ્રામિંગ એવો છે કે હાલો આ 10 વર્ષમાં એસએસસી થઈ જાય તો 15 વર્ષમાં ફિક્સ છે બધું કે લગભગ મેરેજ થઈ જાય આવું કરશો તો આવું કરશો, આમ એમ એવું ફિક્સ છે. અને આમાં તો ઓલરેડી ટાઈમ ને સ્પેસલેસ થવાની તરફ જવાની ના એટલે ઇવોલ્યુશન આ કહેવાનું એ છે મારો પ્રશ્ન કે આમાં થોડી સમય લાગશે એમ કે છે ને. હા, તો એટલે અત્યારે તમે એમ સમજો કે બધા માણસો ઇવોલ્યુશન ની પ્રક્રિયામાં છે. એટલે કોઈ ઇમોશન સેન્ટર ને ઠીક કરે છે, કોઈ એટેન્શન ને ઠીક કરે છે. એટલે અત્યારે પ્યાસ જેવું નથી, અત્યારે કુદરતની કૃપા છે. તમને માનો કે કોઈ સંત મળી ગયા, તમે કોઈ સંત આગળ પહોંચી ગયા, તમને સંત આગળ જવાની ઈચ્છા થઈ ગઈ. આ બધી ઇવોલ્યુશન, આ કુદરતનો પાર્ટ છે. તમારું પુણ્યનો, તમારી આગળ જો થોડુંક પુણ્ય હોય ને તો એ પુણ્ય, એટલે કુદરતે આપણને સહયોગ કરે છે, પુણ્યને સહયોગ કરે છે. તો એ પુણ્ય જયારે તમારું બહુ સારું હોય ને એટલે સંત પુરુષને ભેટો કરાવે. તમારે જ્ઞાન જોઈ છે કે નથી જોતું એ સવાલ નથી, એને આપવું છે કુદરતને. અને કુદરત છે એ તમને મળવા માંગે છે, તમે એને મળવા નથી માંગતા. હા, બરાબર, સમજી લો. ભગવાન તમને મળવા માંગે છે, તમે એને મળવા નથી માંગતા. એટલે તમને ગમે છે કે નથી ગમતું. અત્યારે હું માનો કે બોલું છું, એ તમારે જોતું હતું કે નહોતું જોતું કોને ખબર, નતું જોતું માનો કે, તો એ તમને આપવામાં આવે છે. હવે તમે લ્યો કે ન લ્યો એ સવાલ નથી, પણ એને આપવું છે. માનો કે અત્યારે આ બાબતની ચર્ચા થવાની હતી કે નહીં કઈ ખબર નથી, પણ કુદરતને એમ લાગ્યું કે આ લોકો ચર્ચા કરીએ ને આને આપી. તો હવે એ તમારે જોતું હતું કે નહોતું જોતું એ કઈ નથી ખબર, કારણ કે તમને ખબર હોય નહીં. તમારી દુનિયામાં બીજા કેટલાય રસ હોય તો એમાં છતાંય તમને એ આપે છે, એવું વાતાવરણ આપે છે, એવા સંતો આપે. એટલે ધીરે ધીરે તમે ઇવોલ્વ થતા જાઓ છો. કમસે કમ એક નાના પોઈન્ટ ઉપર ઇવોલ્યુશન, એક નાના પોઈન્ટ ઉપર તમારો એક જન્મ જાય ને, એક નાનો પોઈન્ટ, નાની જગ્યાથી તમે થોડાક ઇવોલ્વ થાવ.
એના પછી એટલે આમાં લાંબો એટલે ઇવોલ્યુશન ની પ્રક્રિયા અત્યારે ચાલુ હોય એટલે તમને આની અંદર તમે આમ ઉતાવળ ના કરી શકો, પણ તમે ઇવોલ્યુશન ની પ્રક્રિયા તમારી ચાલુ જ હોય, માનવ જાતની ચાલુ જ હોય. અને એમાં તમે નાના નાના સ્કેલ ઉપર, બહુ નાના સ્કેલ ઉપર આપણે હાલતા હોય, એને હજારો લાખો વર્ષ થવાના હોય, પણ ઈ પ્રોસેસ ચાલુ હોય ઇવોલ્યુશન. તમને જીવનના કડવા મીઠા જે અનુભવો થાય ને એના દ્વારા તમે થોડા થોડા મેચ્યોર થતા હોય દરેક જન્મે. ભૌતિક જગતનું ઇવોલ્યુશન છે માનવી. હા, સાથે સાથે તમને જેટલા અનુભવો, વાસ્ટ અનુભવો થાય ને એમ 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 મેચ્યોર થતા. કારણ કે આપણને આપણા રસ એટલી બધી જગ્યાએ હોય ને કે આપણને આમાં આટલો બધો રસ ન મળે, આપણને આમાં રસ જ આટલો ન આવે. ખાલી આત્મા જ જોઈશે, બાકી કઈ ન જોતું એવું ન હોય આપણી અંદર. આપણે બીજા રસો હોય કે હાલો અહીંયા મળવું છે, અહીંયા જવું છે, હજી આપણે આપણી હારે રહી નખતા હોય, આપણી હારે રહીને એટલે આપણને દોસ્તારની જરૂર પડે, સત્સંગીની જરૂર પડે. જ્યારે તમે તમારા અંદરના એક તત્વ, એકાંતિક જે તત્વ છે, જે જોવે છે, જાણે છે, એની હારેનું જયારે તમારું કનેક્શન થશે ને પછી તમને બીજા હારે જવાની જરૂર નહીં પડે. તમારી અંદર જ નવા ડાયમેન્શનો ખુલશે, નવી શાંતિ આવશે, નવો આનંદ આવશે અને સમજના ફ્લેશો થશે. એટલે એ બધી વસ્તુ અંદર એટલી અદ્ભુત આવશે ને કે તમને હવે બહારની જરૂર જ નહીં પડે. એટલે એક આ ઉપલા સ્તરે જ કહું કે એક જે નાભિવાળા કનેક્ટેડ હોય એ શરીર પ્રમુખ હોય અને હૃદયમાં લાગણી પ્રમુખ હોય અને અહીંયા બુદ્ધિમાં હવે મને લાગે છે કે આ જે આમાં ધૈર્ય અને સ્થિરતા અને એક બાજુ એક ડાયમેન્શન, એક ડાયરેક્શનમાં બધું કરીને જાઓ, એમાં આનો ઉપયોગ આ લાગણી વાળા છે એ ફ્લક્ચ્યુએટ બહુ થઈ જાય. હવે એની સ્થિરતા જો આવી જાય ને તો એનો પ્રોગ્રેસ સારો થાય ને, તો એની સ્થિરતા માટે જે લાગણીશીલતામાં જીવન ઘણી વાર એવું લાગે કે આ એનું વિચાર લાગણીમાંથી જ ઉભો થાય છે 24 કલાક જીવનનો હરેક ક્ષણ. તો એને શાંત ના એટલે લાગણી અને ઇન્ટેલેક્ટ બે બેલેન્સ જોઈએ. માનો કે લાગણી વધારે છે તો એને બેલેન્સ કરવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ વિવેક, અને ઇન્ટેલેક્ટ વધારે છે તો ઈ માણસ સૂકો હોય તો એને ઇમોશન ની જરૂર છે. એટલે બેયની વસ્તુની જરૂર પડશે. તો બે વસ્તુની જરૂર પડે એના માટે તમને હવે તમારું યંત્ર અત્યારે માનો કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે નિર્ણય કરવાનો છે કે ઇમોશને કરવાનો છે. માનો કે આપણે તો ઈ ભેદ કોણ કરશે? તમારે કરવો પડશે. તો તમારી સજાગતા, તમારું ઓબ્ઝર્વેશન જોશે કે અત્યારે બાબતો ઇન્ટેલેક્ચ્યુઅલ હાલે છે કે ઇમોશન હાલે. એટલે એના માટે ઓબ્ઝર્વેશન થશે. ના એ તો છે. સામાન્ય બૌદ્ધિક જાગૃતિ ના એટલે અત્યારે લો ઓફ એક્સિડન્ટ માં હોય માણસ. લો ઓફ વ્હીલ એટલે તમારી અગર કોઈ હેતુ બંધાઈ જાય ને, ના લો ઓફ વ્હીલ નહીં, લો ઓફ ફેટ છે. તમારી અંદર કોઈક હેતુ બંધાઈ જાય ને તો લો ઓફ ફેટ ચાલુ થાય. હવે મારી અગર કોઈ મને મારો દોસ્તાર મળી ગયો, મને કે તારે અહીંયા આવવું હોય તો અહીંયા આવ, બીજો શિબિરમાં ગયો કે અહીંયા આવવું હોય, મારી આગળ કોઈ ક્લેરિટી નથી. મારે ક્યાં દોસ્તાર નક્કી કરવા, મારું ધ્યેય ક્યાં, મારે ક્યાં લોકોને મળવું, ક્યાં લોકોને ન મળવું, એ કઈ નક્કી નહીં. જે ઉડાડે પાંદડાને જેવાથી ઉડાડે એવા છે. એટલે અત્યારે છે એ લો ઓફ એક્સિડન્ટ હાલે છે અત્યારે. ગમે થોડી વારમાં સારી જગ્યાએ હોય ને થોડી વારમાં નેગેટિવિટી કરતા હોય કે ખબર ના પડે. હા અત્યારે જ હું આનંદમય મામા હતો, એટલે ઈ પેલા આપણી તો વાત થઈ ગઈ હતી કે સારા જશે. હવે હું આનંદમય માસ દરમિયાન અહીંયા આવવાનું સારું ભૂલી ગયો હતો. અચ્છા. પછી વળી પાછો એ પૂરું થયું ને તો હવે કઈ રીતે શું પ્રોગ્રામ બનાવવો એ કેસેટ ચાલુ થઈ તો વળી યાદ એટલે એ પ્રમાણે હા એટલે તમે જુઓ કે તમારી ક્લેરિટી કેટલી ઓછી. માનો કે તમે નક્કી કર્યું હતું કાલે કે હું આવવાનો છું, છતાં એ ભૂલી ગયા. તો હવે તમે આ નાની બાબતો ભૂલી જતા હોય તો ઓલી બાબતો તો કેટલી. તમે
ગેપ પડી ગયો. હા. આનંદમય માનું હાલતું હતું. હા ભલે ને. ગેપ પડી ગયો. ના એટલે પાછો ઊભો જ. ના એટલે ભલે તમે બીજી કોઈ જગ્યાએ જાઓ છો તો એ વિકલ્પને ઉઠાડવાની જરૂર નથી, હા. પણ તમે એને ઈ વિકલ્પ અંદર નાખી દીધેલો છે કે આપણે આ સમયે, માનો કે એક સમય તમે નક્કી કર્યું છે કે આ સમયે અહીંયા જવું છે, તો ઈ વિકલ્પ અંદર બેઠેલો છે અને અત્યારે એનો કોઈ ઉપયોગ નથી, એટલે તમે માનો કે અત્યારે સાંભળો છો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી એમ. અને પણ મારું મેઇન વસ્તુ તો આ જ છે કે આ લાગણીશીલતા વાળા સ્વભાવમાં આ વિવેક વાળી પ્રેક્ટિસ બહુ. ના એટલે અત્યારે આપણું 2-4-8-2 ઉપર હાલે છે. હા. 2 એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નું વિચારવાનું કઈ હાલતું જ નથી. હા. 4 એટલે ઇમોશન છે, 4 છે ઇમોશન છે, અને 8 છે ઈ સેક્સ છે. આ 2 જ વસ્તુ તમને હલાવે છે, હા. બીજી કોઈ વસ્તુ હલાવતી નથી. એટલે તમને ખબર પડે કે આમ ન કરાય, પણ ઇમોશન સેન્ટર તમને, ઇમોશન ને સેક્સ સેન્ટર તમને ક્યાંય લઈ જાય. ઈચ્છા થઈ ને એને પાછળ પેટ્રોલ લેવા ઓલી સીએનજી લઈ લીધું. આ રીતે તો એવું લાગે કે જેટલી શક્યતા હોય એટલું ડિટેચ થવું સારું, સ્થૂળ જગતની જ્યાં જરૂર ન હોય એકાંત કરવું. ના એટલે પાવર વધે. ના એટલે ડિટેચ ના એટલે આમ બરાબર આપણે બધી ના ભલે, પણ ડિટેચ શબ્દને આપણે સમજવા માંગી છે. ડિટેચ એટલે શું? ડિટેચ એટલે આમ જેટલી કોઈ આપણે દિવસ દરમિયાન ટાઈમ ટેબલ જોઈએ ને તો સહેજે એમ લાગે કે આમાંથી 5-6 કલાક કાઢી શકાય એમ છે, એકાંત, મૌન, ધ્યાન, whatever જે કઈ કરવા માટે. પણ જે આખું સમયનું જે ટાઈમ ટેબલ નું આયોજન હોય છે ને એ આગલા દિવસે બનતું જ નથી ને એ તમે કહ્યું તેમ આવ્યું એમ આખો દિવસ વયો જાય છે. બરાબર. એની બદલે લાઈફસ્ટાઈલ કંટ્રોલ કરી અને જેટલું બને એટલું એ બધા કટ કરી નાખી જે કમ્પલસરી ના હોય લાઈફના બધા. ના એટલે તમે કાપશો ખરા, માનો કે તમને ખબર પડી ગઈ કાપશો, તમારું બીઈંગ ચેન્જ નથી થયું, એટલે તમે જે પ્લાન કરશો ને એ પ્લાન બધા ફેલ જવાના. હા. ના. વળી પાછું. હા પછી ફેલ થશે. હા. પ્લાન બધા ફેલ થવાના. હા. પણ ઈ ધારો કે એટલે તમે વિચાર દ્વારા નક્કી કરો છો. વિચાર દ્વારા ઘણીવાર કેવું થાય કે આ વિચાર દ્વારા ડિટેચમેન્ટ કરવા જાય ને એટલે બહારના રિલેશનોને બગાડી નાખે. ના, બહારના રિલેશનોમાં કોઈ કારણ વગર ના, એટલે તમારે કરવાનું શું છે હું તમને કહું. ડિટેચમેન્ટ છે ને એ બૌદ્ધિક વસ્તુ નથી, એ દર્શનની બાબત છે. તમને તમારી આગળ દર્શનનો વિવેક આવી ને એટલે તમને જાગૃતિ હોય. માનો કે તમારી આગળ કોઈ મળવા આવે છે ને તો તમને ખ્યાલ આવે છે કે આપણું આની હારે મેચિંગ છે કે નથી મેચિંગ. તો મેચિંગ નથી એ તમને સમજ આવી જાય એટલે તમે એની હારે વધારે ટાઈમ, તમને અનુકૂળ લોકો જ તમે સિલેક્ટ કરશો અને એમાં કેટલાયને રિજેક્ટ કરશો, એના દ્વારા તમારે કેટલા પરિણામો ભોગવવાના હતા ભોગવવાના બંધ થઈ જશે. તમને ખ્યાલ આવી જાય એડવાન્સમાં કે આની હારે આપણે રિલેશન ના રખાય. એ ટાઈપ એ વસ્તુ હોય. એટલે અત્યારે અને પ્લાનિંગ બનાવતા કેટલી વાર? 5 મિનિટ, 2 મિનિટ. પ્લાનિંગ બનાવવાનું કઈ રાખીએ છીએ અમે આ નહીં તો. હા ના, પ્લાનિંગ બનાવવામાં કેટલી વાર લાગે? 2 મિનિટ, 5 મિનિટ. તમે આમ બરાબર કરો તો પ્લાનિંગમાં શું વાર લાગે? અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે તમે ડિટેચમેન્ટ કરશો ને તો તમારે પસ્તાવવું પડશે. અત્યારે તમે રિલેશન ને બગાડો છો ને તમારે એની જરૂર પડવાની. તમારી અંદર જ્યાં લગીને તમારું બીઈંગ ચેન્જ ન થાય, તમને કઈ દેખાય નહીં સ્પષ્ટ રીતે, ત્યાં લગીને બુદ્ધિનો નિર્ણય તમે ના કરો. બુદ્ધિ દ્વારા નિર્ણય નહીં કરો. અને આધ્યાત્મ છે ઈ પ્રેમ છે ને, એટલે ડિટેચમેન્ટ એટલે આપણે ડિટેચમેન્ટ નો પ્રયોગ પેલો ઘર ઉપર જ કરીએ. ઘર ઉપર એટલે ઘર ઉપર કરી એટલે ડિટેચમેન્ટ નો અર્થ એમાં એની ઉપેક્ષા કરો. એને જેટલું મૂલ્ય આપવું જોઈએ એટલું મૂલ્ય ના આપો. ના, આ ડિટેચમેન્ટ નો અર્થ આ કરે છે લોકો જનરલ જે સાધના કરતા હોય ને, એટલે ખરેખર તમારે ના, એટલે તમારે ખરેખર શરૂ કરવાનું છે તમારી નજીકના જે લોકો છે ને એને ભાવ, પ્રેમ, સેન્સિટિવિટી, રિસ્પેક્ટ આપવાનું છે, એની કેર કરવાની છે. તો આ પેલું કામ તમે બહારના લોકો માટે તો કરશો, તમારી ઇમેજ માટે, ઘરના લોકો માટે નહીં કરો. હા, એ રીતે. એટલે બહાર કરતા ઘરમાં વધારે સેન્સિટિવ થશો અને ઘરના લોકો તમને સર્ટિફિકેટ આપશે ને તેથી સાચું. હા એમ.
તો આમાંથી આટલા આજે ઓનલાઈન શોધ જે બધી વાત થઈ એમાંથી આ જગ્યાએથી સાધક હવે કઈ ડાયરેક્શનમાં એક 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 દીવાદાંડી તો જોઈએ. એટલે પેલા તમે તમારી અંદરનું અવલોકન કરો. તમારા સેન્ટરની અંદર કયું ખૂટે છે? ઇમોશન સેન્ટર ખૂટે છે, એટેન્શન ખૂટે છે. આ બે જ વસ્તુ, આ જ્ઞાનની વાત આવી. તો હવે તમારે કોના ઉપર કામ કરવાનું છે એ પેલા નક્કી કરો. તમારું ઇમોશન સેન્ટર કેવું છે, અને ઈમાનદારીથી પાછું તમે તમારા વિશે ઇમેજ એટલી બધી કે હું તો ઇમોશનલ છું, અને જે ઇમોશનલ આપણે જે કહેવાતું ઇમોશનલ છે ને, હા એટલે આ એક પેલા તમે નક્કી કરો કે તમારે કઈ જગ્યા ઠીક કરવી છે. અત્યારે ઇમોશન સેન્ટર ઉપર કામ કરવું છે કે સુરતા ઉપર કામ કરવું છે, એટલે એ નક્કી કરો. તમારી કઈ કચાશ છે એ પેલા જોવો, પછી કામ ચાલો. તમારી આંખ વગર તમે હાઈલા જાશો તો કેવી રીતે? તમારી ક્લિયર કટ વિઝન હોય કે આ જગ્યાએ કામ કરવાનું છે. સતત બહારથી એક બીજા છેડેથી માર્ગદર્શન લેતું રહેવું જરૂરી પડી જાય છે. માર્ગદર્શન તો આપવાવાળા તમને ઘણાય છે, તમે એને એપ્લાય કરવામાં ઓછા પડો છો. એપ્લાય કરવું એટલે તમારે નિરંતર તમારી હાજરી રાખવી પડે. માનો કે તમે એક સત્સંગીને ભેટો થઈ ગયો તમને, હવે સત્સંગી થોડી વાર આ વાત કરે છે, થોડી વાર બીજી વાત કરે, થોડી વાર ત્રીજી વાત કરે છે કે ઓલો સત્સંગી આમ છે, ઓલો આમ છે, અને આપણી અંદર કોઈ છે નહીં અંદર. એટલે જે વાતોનો દોર હાલે છે, અને વાતોનો દોર ઇરિલિવન્ટ ચાલે. થોડી વાર ઓલી વાત હાલતી હોય, થોડી વાર ઓલી બીજી વાત હાલતી હોય, અને ઇરિલિવન્ટ દોર હાલે, તમને ખબર નથી કે આ ઇરિલિવન્ટ વાત, અને એની અંદર તમારો સહયોગ, તમે બેહોશીની અંદર એને સહયોગ આપો છો. માનો કે એને પોલિટિક્સ ની એક વાત કરી, એટલે ત્યાં બેઠેલા બધા લોકોએ પોલિટિક્સ ના એક એક પોઈન્ટો કાઢવા માંડ્યા અંદરથી, અને આ બધી રમત ચાલુ થઈ ગઈ. મને કઈ ખબર નથી કે આ રમત ની અંદર હું તો હાવ ઇન્વોલ્વ થઈ ગયો, મને ખબર જ નથી પડતી. તમે ક્યાં વાત શરૂ કરો છો, ક્યાં વાતનો અંત કરો છો, એ તમારી આગળ જાગૃતિ છે. મારે આમાં ઇન્વોલ્વ થવું છે કે નથી થવું એ તમારી આગળ હોવું જોઈએ. આ તો આપણે ગમે ત્યાં ગમે તે વાતો, ગમે તે વસ્તુ ચાલવા માંડે, અને કોઈ અંદર જોનાર ન હોય, એટલે એ જેમ છે એમ ચાલી રહે એમ. અને આ છે ને બહુ પ્રેમ માગે છે, સિમ્પલ નથી. આધ્યાત્મ છે એ આધ્યાત્મ છે 24 કલાકની વસ્તુ છે. બાકી તો તમે એક સેકન્ડ ચૂક્યા એટલે તાદાત્મ્યની અવસ્થા ચાલી ગઈ. એટલે બહુ અઘરું વસ્તુ. એટલે આ વાતે કોઈ ન કરે આમ તો.